અંડરગ્રાઉન્ડ પોલ છે એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે. આ જે છે વીજ લાઈન તમે જોઈ રહ્યા છો એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે અને એ વર્ષો પહેલા એમને પરમિશન મળી એ જે છે એ પોલ આમલા દ્વારા છે અન્ય પ્રોડક્શન ફેસિલિટીઝમાં એ પાવર લઈ જાય છે. એટલે પ્રોબ્લેમ એ છે સમજો અત્યારે કે આ રોડ બરોબર આ રોડ નું જે સેન્ટર પોઈન્ટ હોય એના સેન્ટર પોઈન્ટ થી 12 મીટર કોઈ પણ એક બાજુ આ બાજુ હોય તો પણ 12 મીટર ઓલી બાજુ આ બાજુ હોય તો પણ 12 મીટર એટલે અંડરગ્રાઉન્ડ કેબલ લાઈનની પરવાનગી લીધી પરવાનગી લીધી એટલે આરએનબી પેલી શરત કે તમારે 12 મીટર દૂર લઈ જાય એ 12 મીટરની જગ્યાએ 8 મીટર લઈ જાય અને અમે પેલા 2.5 વર્ષથી અમે ફરિયાદ કરીએ છીએ કે આ લોકો આ કેબલ નાખે છે જે નાખતા હતા ત્યારે જે નાખતા ત્યારે અમે ફરિયાદ કરી કે આ લોકો જે કેબલ નાખી રહ્યા છે એ કેબલ લોકો શરતનું પાલન નથી કરતા. તેમ છતાં કાર્યપાલક એન્જિનિયરને અમે રજૂઆત કરી અહીંયા તેમના પેટા વિભાગને રજૂઆત કરી તો એ લોકો ડેલી અહીંયા એનું રિપોર્ટિંગ કરતા છતાં એ લોકોને રોક્યા નહીં અને આ લોકો કેબલ નાખી પણ દીધું અને તે પાવર ચાલુ પણ છે અને એ લોકો હમણાં આપણે છેલ્લે 9 તારીખે અમે લોકો અહીંયા અમારે 9મી મેના અમે ફરિયાદ નોંધાવી લોકો આવ્યા અહીંયા આપણે કાર્યપાલક એન્જિનિયર આરએનટી ગામ પવાડિયાથી એને પોતે અહીંયા પંચનું જ કામ કર્યું અમે ટેપથી માપ્યું એને કબૂલ કર્યું કે મેં 9 મીટર નથી સોરી 12 મીટર નથી એની જગ્યાએ 8 થી 9 મીટર છે. ઓકે એને રિપોર્ટિંગ કર્યું અને અત્યારે 14 મેના એને નોટિસ પણ આપી કે તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ આ પાવર બંધ કરે બરોબર અને આ પાવર બંધ કરીને આ કેબલ ખસેડી અને શરતો મુજબ 12 મીટર દૂર નાખે. હવે 12 મીટર દૂર ન નાખવાનું કારણ પહેલું એ છે અહીંથી લઈને 8 કિલોમીટર છે ટોટલ 8 થી 10 કિલોમીટર 8 થી 10 કિલોમીટર જે કેબલ જાય છે ને મયુરભાઈ જે કેબલ જાય છે એ રોડની બાજુમાં બધા ખેડૂતોના ખેતરો જેમ કે આ ખેતર છે એ ખેડૂતોના ખેતર છે. જો આ લોકો 12 મીટર શરતનું પાલન કરવા જાય તો ખેડૂતના ખેતરમાંથી માલિકના ખેતરમાં એને નાખવું પડે ને માલિક તો નાખવા ન દે તો માલિકના ખેતરમાં નાખે તો માલિકને વળતર આપવું એટલે ખેડૂતને વળતર આપવું પડે એટલે વળતર નથી આપવું એટલે આરએનબી ના અધિકારીઓ અને ટાટા કેમિકલના અધિકારીઓ મળીને એક આ ભ્રષ્ટાચાર કર્યો છે અને શરતનું પાલન નથી કર્યું. હવે તમે જોઈ શકો કે 33 કેવી લાઈન છે જે હાઈ વોલ્ટેજ છે. હવે અહીંયા સમજી લો કેબલ પણ એ બાજુમાં નાખે કોઈ દિવસ અહીંયા અકસ્માત થાય બ્લાસ્ટ થાય તો કેટલા લોકોનો જીવ જઈ શકે છે. એક હાનિકારક છે સમજી લો. 12 મીટરનો કાયદો એમને તો બનાવ્યો છે વિચારી કરીને બનાવ્યો વિચાર એટલે આ ભય સૂચક છે કારણ આના લીધે કોઈ પણ અકસ્માત થાય એ પાછા આના ટાટા કેમિકલ અધિકારી એમ કે કાંઈ પણ થયું મારી જવાબદારી. મયુરભાઈ કહું છે ગુજરાતમાં કેટલી ઘટના બની કેટલા લોકો મર્યા કોઈ જવાબદારી લીધી આપણે કેમ જો નતો એ અધિકારીઓ પરવાનગી આપી હતી કાંઈ શરતોનું પાલન થતું હતું. આપણે તક્ષશિલામાં જોઈ લો કેટલી જગ્યા હરણીકાંડમાં થયું પછી આ મોરબી પણ પડી ગયો કોને લીધી કોને જવાબદારી કોને આપણે સરકારે કોને સજા કરી બરોબર આ લોકો આટલું બધું એ લોકો કહી દે તમારી જવાબદારી લેખિતમાં આપે છે કે અમારી જવાબદારી પણ જવાબદારી પછી કોઈ સ્વીકારતું નથી. અધિકારી તો હમણાં 2-5 વર્ષમાં વયા જાય 6 મહિના વયા જશે પછી જો અકસ્માત થયો તો આ અધિકારી એમ કે સાહેબ અમે નથી અમારા આગળના અધિકારી આ બધું લખી દીધું. મારે ઘણી બધી રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે કે ભાઈ આ નથી થતું અને આ લોકો નવું નોટિસ આપી છે કાર્યપાલક ઇજનેરે ટાટા કેમિકલ નવું ફેર નોટિસ આપી કે આ કેબલ અહીંથી ખસેડો અને પાવર બંધ કરો છતાં પણ ટાટા કેમિકલ કાંઈ નથી કરતું. સમજે નિંભરું તંત્ર છે એટલે આ મુદ્દે તમે લડાઈ લડી રહ્યા છો. આપણે આગળ તમે કહેતા હતા કે જોવાનું છે આપણે રિપોર્ટ કરવાનું છે કઈ જગ્યાએ આગળમાં આટલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદર ટાટા કેમિકલ છે ને ગટર યોજના એનો જે ટાટા કેમિકલ જેટલું પણ કેમિકલ વેસ્ટ હોય બરાબર આમાં દાખલા ઘણા બધા કેમિકલ બને તમે એ પણ કહેતો કે આ લોકો જે કેમિકલ બનાવતા હોય ને એમાં જો હોય HCl હાઇપો આ બધા બાય પ્રોડક્ટ હોય આ કોઈ વેચતી નથી. ટાટા કેમિકલ પાણીની અંદર મિક્સ કરી આપણા બેટ દ્વારકા પાટલી દરિયામાં અમે જઈને દરિયામાં ખાંડે છે ઘણી બધી જાતના જે વેસ્ટ પ્રોડક્ટ છે આ લોકો બ્રોમિન બનાવતા તે માટે બાય પ્રોડક્ટ નીકળતા હોય બાય પ્રોડક્ટ ક્યાંય એ લોકોને ક્યાંય સાચવવું અને ક્યાંય વેચાય નહીં એટલે એ લોકો હું દરિયામાં નાખી દે એટલે જે ડિસ્ચાર્જ વોટર છે ને અને બીજું ડિસ્ચાર્જ વોટર આખો ડિસ્ચાર્જ વોટર દરિયામાં ફાલવે છે એના માટે એને પાઇપલાઇન નાખી છે. એ પાઇપલાઇન નહીં એટલે પાટલી હદ વિસ્તારમાંથી એને પસાર કરી જમીનમાંથી અને અમે ફ્લો જોયો જે પછી દરિયામાં આવતો જે પાણીનો પ્રવાહ હતો ને એ અમે જઈને આવ્યા એની સાથે કેમિકલ વેસ્ટ બીજો આપણે લીકર કે અત્યારે પછી એની અંદર આલ્કલી કે આપણે સોડા નું ચૂનાનો ઘણા બધા કેમિકલ મિક્સ કરીને એ લોકો લિક્વિડની સાથે ધનપરભાઈ હોય અને એ દાદા કે તમે ગમે એટલા વર્ષો રાખો ને તો એ બધી હાર્ડ નથી થતું. તમે પાણી નાખો તો એ આખું દલદલ જેવું થઈ જાય અને જો આમ ખુલ્લું પડે તો ધૂળ કે મોટી ઉડે રાખે નમૂના લઈને આવે એટલે એ જે કચરો તો અહીંયા નાખે છે એના માટે પાઇપલાઇન મંજૂર પાઇપલાઇન કલેક્ટર સાહેબ મંજૂરી આવો કચરો દરિયામાં નાખવાની મંજૂરી મળે
સવાલ તો એક તો એ છે સરકાર જોતી નથી. પર્યાવરણ વિભાગ શું કરે છે? પર્યાવરણ વિભાગમાં તો મરીન વાળાની જવાબદારી. દરિયાની ઇકોસિસ્ટમ જે છે એને કેટલું નુકસાન થાય એનાથી? મોટું નુકસાન આવ્યા. અત્યારે આપણે જીવસૃષ્ટિ તો ઘણી બધી ત્યાં આપણે દરિયાકાંઠામાં મને યાદ છે ત્યાં સુધી અમે અહીંયા ખેતી કરી શકતા હતા. પણ દરિયાકાંઠે ફરવાની તો રેતી હતી, રેતી નથી. અત્યારે આખો કાદો છે. કેમિકલ કચરા કાદો આવી ગયો છે, એટલે કાદો બની ગયો. આજે પાઇપલાઇન નાખે છે એટલે એને પાડલી હદ વિસ્તારમાં પાઇપલાઇન નાખી ને એટલે પેલા કલેક્ટર સાહેબે પરવાનગી આપી દીધી. કલેક્ટર સાહેબ પર્યાવરણ વિભાગ મંજૂરી લઈને પડે આપણે બધા લઈએ છીએ આપણે, આપી દે પર્યાવરણ વિભાગ આપી દે છે, પછી આપણે જંગલ ખાતું આપી દે છે જુનાગઢ થી, બધા વિભાગ આપી દે. અને આપણે સરતો નતા ને અમૃત તો છોડતા નથી, આ તો ઝેર જ છોડી રહ્યા છે. ઝેર ને છોડવાની પરવાનગી કેવી રીતે હોય મેઘાભા? શરતોના લીધે આપે છે. એ શરતોનો હું એ કહું ને કોઈ પણ દાખલે પરવાનગી આપતા હોય આની આપી દીધી, પણ એ શરતો હોય એની શરતોનું પાલન થતું નથી. હવે અત્યારે આ લોકો જે નાખવાનું કીધું એને કીધું જ કે તમારે શું કરવાનું, પેલા એક જગ્યાએ સ્ટોરેજ કરો, એમાંથી બધું હાર્ડ બધું બેસી જાય, પછી ઉપરથી એને ઠંડુ કરી નાખો. એની જગ્યાએ લોકો ડાયરેક્ટ મૂકી દે. તમે જોયું તો હમણાં વિદ્યા કઈક આપણે હમણાં બાંબુ ને વિસ્ફોટ નાખ્યું અંદરથી આ કેમિકલ કચરો જ નીકળો. આપણે દરિયામાં જે ખાડામાં બધું પૂરું થઈ ગયું. આ ખાદ્યાથી પૂરાઈ ગયું. અને આજે પાટલી ગ્રામ પંચાયત મેં પછી એક અરજી કરી કે પંચાયતમાં તલાટી આપણે સચિવશ્રીને કે ભાઈ સચિવશ્રીએ કોઈ પણ જાતની ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત કલમ 104 મુજબ જો આની પરવાનગી લેવામાં આવેલી હોય અથવા એનઓસી લેવામાં આવી હોય તો અમને માહિતી આપો. બરોબર. તો આપણા સચિવ સાહેબે ચોખ્ખું એક મને પત્ર લખી દીધું કે અમારી પાસે આજથી સુધી નથી દિવાલ બનાવવાની પરવાનગી લીધી, નથી અહીંયા રૂમ બનાવવાની પરવાનગી લીધી, નથી આપણે આની એનઓસી લીધી. પંચાયત હદ વિસ્તાર છે અને આ લોકો બાંધકામ પાછા આ લોકો એવો જવાબ દે છે તમે બાંધકામ નથી તમે જમીનમાંથી ગટર પાર પણ જે ગટરિયા છે ને એ લોકો પાછળ એનઓસી તો લેવું પડે, પંચાયત લેવું પડે કેમ નથી. અને એનઓસી ના પાછળ આરસીસી નું બાંધકામ તો છે એમ કે અમે બાંધકામ નથી કર્યું. એટલે આરસીસી નું બાંધકામ જમીનથી છે ને 4-4 ફૂટ ઊંચું કરી નાખ્યું છે, છતાં એમ કે અમે બાંધકામ નથી કર્યું. એટલે લખીને આપે કે લેખિતમાં દઈએ છતાં પણ આપણા સરકાર અધિકારીઓ કોઈ પણ જાતના એ લોકો પર પગલા લેતા નથી. આપણે હવે જે છે અમે આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં એક જે મહત્વનો મુદ્દો છે જે ભાઈ મેઘાભા આપણને એનાથી પરિચિત કરાવશે. તો આપ જોડાયેલા રહો, અમે બસ થોડીક સમયમાં ટૂંક સમયમાં આગળના એ પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ, ફરી તમારી સાથે જોડાઈએ છીએ. શું છે આ કેબલ છે ટાટા કંપનીનું 33 kV નું. આપણે ઉપર પડ્યા ઉપર ત્યાં બધું છે ગામમાંથી એમ જ આમ જ બહાર પડ્યા છે. પછી આગળ નિશાળ છે, નિશાળ કને એમાં છોકરા ભણે છે. આજે આ દેવપુરો ગામ છે, માલધારીઓની આવરો જાવરો રહીએ. હવે આ કેબલ આખું ઉપર જ પડ્યું ને નથી અંદર જમીનમાં ડાયતું નથી કઈ. આ કદાચ લીક થાય ને કઈક તૂટે કરે તો આનો જવાબદાર કોણ? આ 33 kV નું કેબલ છે. આખું ટાટા કંપની ઉપરથી હમણાં જ આપણે આગળથી જોયું ને આ જોયું ઉપર જ પડ્યા કેબલ બધા. હવે આમાં કોક આવીને બીજો કોક બોરો મારે કોક પાગલ હોય તો આમાં કઈક કરે તો આનો જવાબદાર કોણ? મરી જાય.